જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હવે સાઉથ ઇન્ડિયન રેસીપી તો બહુ ખાધી હશે, પણ આ છે રાગી મુદ્દે, જે સાઉથની સ્પેશિયાલિસ્ટ છે. અમારી આફ્રિકામાં આને કહીએ તો ઉગાલી છે. તો એના માટે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એને ઉકળવા દીધું છે ને પછી 1 ચમચી રાગીનો લોટ એડ કર્યો છે. એની સાથે મીઠું અને ઘી એડ કર્યું છે. 1 ગ્લાસ પાણી લીધું છે, એની સાથે 1 વાડકી જેટલો મેં રાગીનો લોટ લીધો છે. પાણી આવી રીતના ઉકળી જાય એટલે બીજો વધેલો લોટ એની અંદર એડ કરવાનો છે. અને જ્યારે લોટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે. હવે રાગી મુદ્દે કે રાગીની ઉગાલી ખાવાના ફાયદા શું છે? તો એ વેટ લોસમાં પણ હેલ્પ કરશે. આમાં ટેસ્ટ નથી હોતો, પણ આપણા હેલ્થ માટે બહુ બેનિફિટ છે. અને પ્લસ કે આપણને બ્લડ પ્રેશરમાં પણ હેલ્પ કરશે, કે જે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ રાખશે. પ્લસ કે આપણું બ્લડ પણ ઇન્ક્રીઝ કરે છે. તો આ ખાવાના અને બનાવવામાં પણ ઇઝી છે. તો એને આવી રીતના જ્યારે 5 મિનિટ પછી આપણે ચેક કરીએ અને જો એ ચોંટતું ન હોય તો સમજવું કે રાગી મુદ્દે તૈયાર છે. અને ત્યાર પછી આવી રીતના ગોળ શેપ આપણે આપી એની ઉપર 1 ચમચી ઘી લેવાનું. જો વધારે ભાવે તો વધારે, ને ના ભાવે તો સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી કોઈ પણ સંભાર કે શાકની કરી સાથે તમે એન્જોય કરી શકો છો. અહીં આગળ મેં બટાકા ડુંગળીનું ગ્રેવીવાળું શાક લીધું છે. સબસ્ક્રાઈબ માય ચેનલ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ.